તો જે પ્રમાણે અત્યારે અમદાવાદની આપણે પરિસ્થિતિ જોઈ છે અને અન્ય ગામની પણ આવી જ પરિસ્થિતિ છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બાદ સ્થિતિ કફોડી બની છે। અમદાવાદ ગ્રામ્યની જ વાત થઈ રહી છે। સાણંદના માણકોલ ગામના ખેતરો પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। ખેતરમાં વરસાદી પાણી ભરાતા ગ્રામજનો પરેશાન। ખેતરમાં વાવેલો ડાંગરનો પાક પણ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। આ કોઈ નદી નથી, આ ખેતરના દ્રશ્યો છે। વરસાદથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અહીંયા લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અમદાવાદ ગ્રામ્યમાં પડેલા વરસાદે હાલ ખેડૂતોની હાલત કફોડી કરી દીધી છે। ખેતરોમાં એ હદે વરસાદી પાણી ભરાઈ ગયા છે કે અત્યારે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। સાણંદના માણકોલ ગામમાં અમે ઉપસ્થિત છે ને અહીંયા જોઈ શકાય છે કે જે કેડ્સમાં પાણી છે ખેતરોમાં ભરાઈ ગયા છે અને ખેડૂતો હાલ ભારે નુકસાન વેઠવા માટે મજબૂર બની રહ્યા છે। અંદાજિત આ ગામની અંદર 5000 વીઘા જેટલી જમીન છે, જેની અંદર આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ ગયા છે અને હવે ખેડૂતોએ જે ખેતી કરી હતી, જે પાક વાવ્યો હતો, તેને પણ નુકસાન થઈ રહ્યું છે। ગામના સરપંચ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। જે માણકોલ ગામ છે, કેટલી વસ્તી ધરાવે છે, કેટલી જમીન છે અને કેટલું નુકસાન? માણકોલ ગામની અંદર 5000 વસ્તી છે। માણકોલ ગામની જગ્યા મેક્સિમમ 10,000 વીઘા જેટલી જગ્યા છે અને 5000 વીઘાની અંદર પાણી ભરાઈ ગયું છે। 5000 વીઘાની જગ્યાની અંદર દરેક ખેડૂતોને નુકસાન જાય ડાંગરનું, તેવી આશંકા વ્યક્ત થઈ છે। બિલકુલ। આપની કેટલા વીઘા જમીન છે અને કેટલું નુકસાન, શું વાવ્યું હતું તમે? આપણે 16 વીઘા જમીન છે અને એની અંદર ડાંગરની વાવણી કરેલી હતી। એ ડાંગરની નુકસાન થયેલું છે। શું કેવું છે, એ જ્યારે પણ વાવણી કરતા હોવ છો કેટલો ખર્ચ થઈ જશે ને અત્યારે નુકસાન કેટલું? અત્યારે તો એક વીઘા રોપવાના ખર્ચો 3000 રૂપિયા છે। આ બધા ખેડૂતોએ 3000 રૂપિયા વીઘા રોપી અને નુકસાન થઈ ગયું છે। અત્યારે જોવા મળી રહ્યું છે, ઠેર ઠેર પાણી ભરાઈ રહ્યા છે। તો આ સરકારને વિનંતી છે કે આ પાણીનો નિકાલ થાય અને ખેડૂતોને ડાંગર પાકે એવું। બિલકુલ। જ્યારે અત્યારે તો આ પાક નિષ્ફળ ગયો, આવનારા ભવિષ્યમાં કઈ કઈ હજુ પણ પાક હશે જેને આના કારણે નુકસાન વેઠવાનો આપને વારો આવશે? આપણે આની પછી એને ઘઉંનો વારો આવે છે, ઘઉંની સિઝન શિયાળુ પાક, એમાં પણ નુકસાન થઈ રહ્યું છે। એટલે ખેડૂતોને જે આ બાવળા તાલુકાના સાંકોડ ગામની અંદર જે ડેમ બનાવેલો છે, એ ડેમને જે વારંવાર ખેડૂતો, હાંકોડના ખેડૂતો